પુરુષ તો અત્યારે અમે નાસ્તો કરવા જઈએ. જો તમે સરસ મજાની આ ડીશું છે. તો અત્યારે આપણે નાસ્તામાં શું શું છે તો જઈ જુઓ તમે. બટેટા પૌવા છે, પછી આગળ પછી ગરમા ગરમ છા છે. અહીંયા મારી પાછળ જો અમારા ગામના માજી સરપંચ છે. હા જો અમારે શાંતિ હોવા છે. જો તમે બધા સવ્ય જવા છે. તો ચાલો બધા મિત્રો નાસ્તો કરવા લો. અત્યારે અમે સવારમાં પૂગી ગઈ છીએ ભરૂચ. ટીપા ને આ એ સાકળ ના પડ્યા છે. આ પાસે નદી છે કે નહીં એટલે જો અમારે આ મેન છે. જો મરચા છે. તો ફાઇનલી મિત્રો બધા હાલો નાસ્તો કરવા. અત્યારે હું નાસ્તો કરવા બેસી ગયો છું. તો વિડીયો બનાવીને તમને બુદ્ધિ બતાવ્યું. નેસવડથી સ્વયંસેવકની ટીમ શામજીભાઈ મકવાણાના પ્રમુખ સ્થાને, તેમ મોહન બાપાના પ્રમુખ સ્થાને, તેમ વિઠ્ઠલભાઈ ગુરુના પ્રમુખ સ્થાને નેસવડથી રવાના થઈ અને વહેલી સવારના 6 વાગ્યા અહીંયા પધારી ગયા છીએ. અને આજનો પ્રથમ નાસ્તો અમે જે સંજયભાઈ ગોહિલ જે યુટ્યુબના શૂટિંગવાળા છે એમના સાનિધ્યમાં ઉતારી અને પ્રથમ નાસ્તો કરી રહ્યા છીએ. બોલો જય સિયારામ, હર હર મહાદેવ. ચાલો મિત્રો બધા નાસ્તો કરવાનો વિડીયો બન્યા રહેજો. ફાઇનલી મિત્રો જો તમે આ કબીરોની જો આપણે જે અગાઉથી ડ્રોન શૂટ વિડીયો લો એ અહીંનો છે. તો અમે અત્યારે નદી આવ્યા હતા કેમ કે આપણી પાસે એટલું બધું ડ્રોન શૂટનું એવું કાંઈ બહુ છે તો નહીં, પણ છતાં હું તમને બતાવી દઈએ. જુઓ તમે કેવા સરસ મજાના વડકા છે. સરસ મજાની બહુ મોટી નદી છે. મિત્રો આપણે આવી ગયા છીએ જે કબીરવાડાથી જે વડકેથી સામેના કાંઠે જવાય છે એ જગ્યા ઉપર આવી ગયા. તો જો તમે સરસ મજાના વડકા પડ્યા છે. તો જો તમે અહીંથી જવાય છે. આમાં તમને બતાવું ને સરસ મજાની નદી છે તમે જોઈ શકો છો. કારણ કે એકનો એક શબ્દ વારમ ખ્યાલ આવશે. જો તમે આ લોકેશન છે સરસ મજાનું. અને અહીંથી આપણે જવાય છે સામા કાંઠે જવાય છે જે હું તમને બતાવું છું. જુઓ તમે અહીંથી બધું સામા કાંઠે જવામાં આવે છે. અહીંયા વડકા પણ છે. જુઓ તમે અહીંથી સામા કાંઠે જવામાં આવે છે. જુઓ તમે અહીંયા વડકા છે. જુઓ તમે એ બધા કેવા સરસ મજાના વડકા છે જ્યાં અહીંથી કબીરવડ જવામાં આવે છે. અહીંયા બધા વડકે સુવિધા પણ કરવામાં આવેલ છે. જુઓ તમે પછી સરસ મજાનું અહીંયા જેકેટ પણ જે વોટરપ્રૂફનું જેકેટ પણ સુવિધા છે. તો આજે અમને જવા દીધા નથી, પરંતુ તમને નેક્સ્ટ વિડીયોમાં હું તમને એવી રીતના બતાવીશ કે જ્યાં જવા દી એવી રીતના તમને ફૂલ વિડીયોમાં બતાવીશ. તો અત્યારે વિડીયોમાં બના રહેજો. ફાઇનલી જઈએ છીએ હવે, કારણ કે અમને બાપુ આવવાના છે એના કારણે. જો તમે બાપુનું બોડી મારેલું છે નદી કાંઠે. આવડી આ નદી છે. જો તમે અત્યારે પબ્લિક તો આવેલું જ છે પણ કોઈને નો એન્ટ્રી થવા દીધેલ છે. અને અહીંયા જુઓ તમે અહીંયા સરસ મજાનું નદીના કાંઠે બોડી પણ મારેલું છે જે 4 જાન્યુઆરીથી 12 જાન્યુઆરી સુધીનું છે જે પરફેક્ટ નદી કાંઠે છે. તો ચાલો હજી તમને આગળ બતાવું તો વિડીયો બને રહેશે. તો મિત્રો જો 600 વર્ષ જૂનો ઇતિહાસ છે જે કબીરોનું છે. જો અત્યારે બોડી મારેલું છે હાલ એ આપણે નદી કાંઠે છે. જો તમે અહીંયા કંઈક આવી રીતના સરસ મજાનું ડેકોરેશન કરેલું છે.